જામનગર નજીક આવેલી બાલાચડી શૈક્ષણિક સ્કૂલનું નામ દેશભરમાં પ્રખ્યાત છે। આ સ્કૂલમાં ગુજરાત તથા દેશભરમાંથી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માટે પ્રયત્નો કરતા હોય છે। ત્યારે શૈક્ષણિક સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ સાથે સ્કૂલમાં બેલ્ડ માસ્ટર તરીકે ફરજ બજાવતા પવનકુમાર જગદીશકુમાર ડાંગી રહે જોધપુર રાજસ્થાન નામના કર્મચારીએ 12 વર્ષની ઉંમરના બે વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા અને ત્યારબાદ બંને વિદ્યાર્થીઓના આ બાબતે જાણ કરશો તો મારીશ તેવી ધમકી આપી હતી। ત્યારે કંટાળેલા વિદ્યાર્થીઓએ આખરે તેમના પરિવારજનોને જાણ કરી હતી અને ત્યારબાદ પ્રિન્સિપલને આ અંગેની જાણ કરતા આખરે સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપલ દ્વારા જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। તો પોલીસે ફરિયાદના આધારે આ આરોપીની ધરપકડ કરી છે। છેલ્લા 3 દિવસ પહેલાં બાલાછડી સૈનિક સ્કૂલ જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છે। ત્યાં બાળકો સાથે અડપલા બાબતની હકીકત જણાયેલ, જે અનુસંધાને સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા ગઈકાલ રોજ ફરિયાદ કરવામાં આવેલ, જેમાં પ્રિન્સિપલ શ્રી શ્રેયસ નીતિનભાઈ મહેતાનાઓએ ફરિયાદ કરેલ છે। જેમાં આશરે 12 વર્ષની ઉંમરના બાળકો સાથે ત્યાંના જ સ્કૂલના જ બેન્ડના ટીચર પવનકુમાર જગદીશભાઈ ડાંગીનાઓએ બંને બાળકો સાથે અલગ અલગ પ્રકારના ગુપ્ત ભાગે અડપલા કરેલાની હકીકત જણાયેલ હોય, જે અનુસંધાને જોડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા એ ફરિયાદ દાખલ કરી હાલ જોડિયા પીએસઆઈ દ્વારા તપાસ ચાલુ કરેલ છે। કેટલા દિવસથી આ અડપલા કરતા હતા અને આ ટીચરની હિસ્ટ્રી કઈ? ફરિયાદની વિગત જોતાં ટીચર છેલ્લા 15 દિવસથી બાલાછડી સૈનિક સ્કૂલની અંદર નોકરી કરે છે અને 3 દિવસથી એટલે ગઈ 9 તારીખથી લઈને ગઈકાલ સુધીના આવા બનાવ રિપીટેડલી 2-3 વાર બનેલ હોય તો બાળકો દ્વારા પ્રિન્સિપલશ્રીને ફરિયાદ કરતાં આ હકીકત ધ્યાને આવેલા અને એની વેરિફિકેશન કરી અને હકીકત સાચી જણાઈ આવતો ફરિયાદ દાખલ કરવામાં આવે છે। આરોપી સાહેબ અટકમાં છે? અત્યારે આ જે આરોપી તરીકે પવનકુમાર છે એને પોલીસ કસ્ટડીમાં રાખેલ છે।